સુરત શહેરના ઉમરા ગામ વિસ્તારમાં આવેલી આંગણવાડી દારૂ અને જુગારનો અડ્ડો બની ગઈ છે। મળતી માહિતી મુજબ સુરત મહાનગરપાલિકા સંચાલિત આંગણવાડી ક્રમાંક 510 આશરે 13 થી 14 વર્ષ પહેલાં બાંધવામાં આવી હતી, પરંતુ નિર્માણ થયા બાદ આ આંગણવાડી ક્યારેય શરૂ થઈ નથી। હાલ આંગણવાડી ખંડેરમાં ફેરવાઈ ગઈ છે। અહીં અસામાજિક તત્વોને દારૂ પીવા અને જુગાર રમવા માટે ભેગા થાય છે। આંગણવાડી અંદર દારૂ પીવા માટે સોફાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે। મહત્વની વાત એ છે કે એક તરફ સુરતમાં શાળાઓમાં ઓરડાની ખોટ છે, તો બીજી તરફ બાળકો માટે બનાવવામાં આવેલી આંગણવાડીમાં દારૂનો અડ્ડો બની ગઈ છે। હવે મોટો પ્રશ્ન એ છે કે 13 થી 14 વર્ષ પહેલાં આંગણવાડી બાંધવામાં આવી હતી, તો આજે સુધી શા માટે શરૂ થઈ નથી અને સુરત મહાનગરપાલિકાએ બાળકોના શિક્ષણના બદલે દારૂ પીનારાઓને સુવિધા કેમ આપી? આ દ્રશ્યો સુરત મહાનગરપાલિકાની બેદરકારીને ખુલ્લેઆમ બતાવે છે।